ઓમ નમો નારાયણ. હું અરુણાબેન ભી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું શક્કરિયાની પતરી. તો એના સારું આપણે આ શક્કરિયા લીધા છે આ રીતના, એટલે 5 શક્કરિયા છે નાના મોટી સાઈઝના, એ રીતના આપણે ધોઈ નાખ્યા છે. અને થોડાક આપણે એમાં નાખશું માંડવીના બીજ, સિંગદાણા, અને 2 લીલા મરચાં તીખાસ માટે તીખા, અને સિંધાળું મીઠું. તો આપણે ઉપવાસમાં ખાઈ શકીએ ને, તો સિંધાળું મીઠું આપણે લીધું છે સ્વાદ પ્રમાણે જોહે એ, અને અડધી ચમચી જેટલું આખું જીરું વઘાર માટે લીધું, અને તેલ આપણે જોહે. બસ આટલી વસ્તુ જરૂર પડશે. તો પહેલાં આપણે આને છાલ કાઢી લેવું. શક્કરિયા છે એની અને આપણે આ રીતે ઉપરની છાલ કાઢી નાખીશું. તો આને આપણે બધામાં છાલ કાઢી લીધી છે. હવે એને આપણે આ રીતે ગોળ ગોળ સુધારી લેવું. બહુ જાડી નહીં, આ રીતની પાતળી પાતળી. તો આપણે બધાય આ રીતે કરી લીધા, સુધારી લીધા ચિપ્સ. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકશું. તો આ એક કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું. આમાં આપણે નાખશું તેલ થોડુંક, બહુ વધારે નહીં, થોડુંક જ આ રીતનું, અડધા ચમચા જેટલું. તો તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં આપણે ધોઈ નાખશું. આ તરત કાળા પડી જાય એટલે છે ને એને ધોવા પડે હરખાથી. તો આને આપણે ધોઈ નાખ્યા છે, અને તેલ થોડુંક થવા દેવું. આ મરચાં આપણે સુધારી લેવું. તો આ રીતે મોટા મોટા ટુકડા કરશું, એટલે તીખાશ એમાં આવી જાય ને પછી આપણે કાઢવા હોય તો કાઢી શકીએ એમ. આપણે તીખા મરચાં લીધા છે આ રીતના. મસ્ત તીખું થઈ જશે. તો તેલમાં આપણે જીરું નાખી દેવું. મરચાં, હવે એમાં આપણે નાખી દેવું આ સિંગદાણા. તેલમાં શેકાઈ જાય. સિંગદાણા થોડાક લાલ જેવા થાય એટલે એમાં આપણે નાખી દઈએ આ શક્કરિયા સુધારેલા. એમાં આપણે નાખી દઉં મીઠું, આ સિંધાળું સ્વાદ પ્રમાણે. અને પાકવા દઈશું, વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું. તો આને આપણે 4 થી 5 મિનિટ પકાવીએ એટલે એકદમ સરસ આ રીતનું પાકી જાય છે. મસ્ત પાકી ગયું. એટલે ઉપવાસમાં આપણે ખાઈ શકીએ. જે બટેટા ન ખાતા હોય, ન ભાવતા હોય, ઘણાને બટેટા ઓછા ભાવતા હોય, તો આ શક્કરિયા તમે ખાઈ શકો આ રીતે બનાવીને એમ. ને તમારા હિસાબે તમે ગમે એ મસાલો નાખી શકો એમ. થોડાક લીલા ધાણા નાખી દે હું ઉપરથી. મસ્ત લાગે આવું. એમને ખાઈ હવે એવું જરૂરી નથી ઉપવાસ છે તો જ ખાઈ. એમને ક્યારેક ઈચ્છા થઈ શક્કરિયા ખાવા છે તો આ રીતે ફટાફટ બની જાય. બાફવાની કે કાંઈ ઝંઝટ નહીં. છાલ કાઢીને સુધારી નાખી તો એમને સરસ બાફાઈ જાય. આ થોડીક વાર તેલમાં ફેરવશું એટલે એકદમ સરસ પાકી જાય.
તો હવે આપણે આનો ગેસ બંધ કરી દે. ઉતારી લઉં નીચે. આને આપણે એક પ્લેટમાં કાઢી લેવું, સર્વ કરી લેવું. તો આપણે લીંબુય રાખશું ભેગું, તો કોઈને ઉપરથી લીંબુ નાખીને ખાવું હોય તો કાંઈ હગે એમ. તો આ ઓપ્શનલ છે કે આ સક્કરિયા છે ને એ થોડાક મીઠા હોય સ્વાદમાં, તો ઉપરથી થોડુંક લીંબુ નીચોવીને ખાય ને તો મજા આવે ખાવાની એમ. તો તૈયાર છે આપણી સક્કરિયાની પતરી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ સક્કરિયાની પતરી.